વડોદરા શહેરમાં ઈ બસોનો વિસ્તાર, વધુ 20 ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્લીન સિટી ગ્રીન સિટીના સંકલ્પ સાથે વડોદરાવાસી માટે પ્રદૂષણ મુક્ત સુવિધાનગર ઈ બસ સેવામાં વધારો કરવામાં આવ્યો છે. પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત આજે શહેરમાં વધુ 20 નવી ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે આ ઈ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કુલ 50 ઈ બસો દોડશે. અગાઉ પ્રથમ તબક્કામાં 30 ઈ બસો શરૂ કરવામાં આવી હતી. આજે વધુ 20 બસોનું લોકાર્પણ થતાં હવે શહેરમાં કુલ 50 ઈ બસો નાગરિકોની સેવામાં કાર્યરત થઈ છે. વિનાયક લોજિસ્ટિકની બસો બંધ ઈ બસોનું પ્રમાણ વધતા સામા પક્ષે વિનાયક લોજિસ્ટિકની 50 સામાન્ય બસોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે પાસ સુવિધા શહેરમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, દિવ્યાંગો અને જનસાધારણ માટે ટૂંક સમયમાં જ પાસ અને કન્સેશન સુવિધા પૂરી પાડવામાં આવશે. આજે વડોદરા ખાતે બીજા સ્લોટની ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. વડોદરાના નાગરિકો આ સેવાનો મોટો લાભ લઈ રહ્યા છે અને ગયા મહિને જ અંદાજે 2 લાખથી વધુ લોકોએ આ બસમાં મુસાફરી કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન સિટી, ક્લીન સિટી અને સ્માર્ટ સિટી વિઝનને સાકાર કરવા તરફ આ એક મહત્વનું કદમ છે. આજે ઈ બસ સેવા જે વડોદરા ખાતે બીજો સ્લોટનું લોકાર્પણ થયું છે. ખૂબ ખૂબ અભિનંદન છે વડોદરાની પ્રજાને, કેમ કે આ એવી બસ છે જે પોલ્યુશન મુક્ત વડોદરા બનાવશે. સાથે ટેકનોલોજી યુક્ત બસ છે, સીસીટીવી કેમેરાથી સજ્જ છે. 11:30 સુધીની જે સેવા હશે એમાં લેટ લાઇટમાં બી જો દીકરી કે કોઈ બેન ટ્રાવેલ કરતી હશે તો એની સેફટીની પણ એક ચિંતા કરવામાં આવી છે. સાથે જે દિવ્યાંગજનો છે એના માટેની બેઠક વ્યવસ્થા પણ અલગથી કરવામાં આવી છે. લગભગ 1 મહિનામાં 2 લાખ જેવા લોકો એનો પ્રવાસ પણ કરેલો છે. હું આહવાન કરું છું કે આપણે મેક્સિમમ આ પીએમ ઈ બસ દ્વારા લોકોને સેવા પૂરી કરીએ. સાથે સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને અભિનંદન આપીએ છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ જે વિઝન લઈને એ ચાલ્યા કે સ્માર્ટ સિટી, ક્લીન સિટી, ગ્રીન સિટી એના ભાગના રૂપે આપણે આ પીએમ ઈ બસ સેવા જોઈ રહ્યા છે. તો એમનો પણ અમે આભાર છે.